નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 11 યસ્ય જનનમ તસ્ય મરણમ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1 કંઈ કહ્યું છે, અદોદતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તર ચિનુત. પહેલો સવાલ, વિતદાસઃ ધનિકોપી કીદૃશઃ આસીત. તો જવાબ આવશે વિકલ્પ સી, લુબ્ધઃ. બીજો સવાલ, કુટનાથસ્ય ગૃહે કે અતિથ્યઃ ભવિષ્યન્તિ. તો જવાબ આવશે વિકલ્પ એ, કુટુંબીજનાઃ. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, વિતદાસઃ કુટનાથાય કેન ભાવેન પાત્રાણી પ્રાયશ્ચત. તો જવાબ આવશે વિકલ્પ ડી. ચોથો સવાલ, કુટનાથઃ કદા પાત્રાણી પ્રત્યપર્યુતુમ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત. તો જવાબ આવશે વિકલ્પ બી. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, કિમ સમપ્રાપ્ય વિતદાસઃ વિસ્મતિ હિ અભવત. તો જવાબ આવશે વિકલ્પ સી, નૂતનાની પાત્રાણી. છઠ્ઠું, ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની ઇદમ વાક્ય કહ અદતિ. તો જવાબ આવશે વિકલ્પ એ, કુટનાથઃ. પ્રશ્ન નંબર 2, અદોદતાના વાક્યાનામ રિક્તસ્થાને પ્રકોષ્ઠગત શબ્દસ્ય યોગ્ય રૂપમ લિખત. પહેલું, અસ્તિ વિતદાસો નામ પ્રભૂતલોભઃ ખાલી જગ્યા વણિકજનઃ. તો જવાબ આવશે સમૃદ્ધ. બીજું, કાનીચિત લઘુની ખાલી જગ્યા પાત્રણ્યપી તત્ર સ્થાપિતાની. તો જવાબ આવશે નૂતનાની. ત્યાર પછી જોઈએ ત્રીજું, ખાલી જગ્યા કતિપયેષુ દિવસેષુ કુટનાથઃ પુનરપી વિતદાસમ પાત્રેભ્યઃ પ્રાર્થયતે. તો જવાબ આવશે વ્યતીતેષુ. ચોથું, સહ તસ્મે ખાલી જગ્યા પાત્રાણી દત્તવાન. તો જવાબ આવશે સર્વાણી ઇષ્ટાની. પાંચમું, કુટનાથઃ ખાલી જગ્યા અકથયત. તો જવાબ આવશે સશોકમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. પહેલો સવાલ, કુટનાથઃ કિમર્થ પાત્રાણી અયાચત. જવાબ, અતિથિ ભૂતાનામ કુટુંબી જનાનામ ભોજનાર્દી નિર્માણાય કુટનાથઃ પાત્રાણી અયાચત. બીજું, કિમ સંપ્રાપ્ય વિતદાસઃ પ્રસન્નઃ સજ્જાતઃ. તો ઉત્તર આવશે અપ્રત્યરૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસઃ પ્રસન્નઃ સજ્જાતઃ. ત્રીજું, કુટનાથ ગૃહમ ગત્વા વિતદાસઃ કિમ અયાચત. તો જવાબ આવશે કુટનાથ ગૃહમ ગત્વા વિતદાસઃ સ્વકીયાની પાત્રાણી અયાચત. ત્યાર પછી ચોથો સવાલ, નિર્જીવાનામ પાત્રાણામ કિમ ન સંભવતી. જવાબ આવશે નિર્જીવાનામ પાત્રાણામ મરણમ ન સંભવતી. પાંચમું, જગતિ કિમ સર્વથા ધ્રુવમ નશ્યતિ. ઉત્તર, જગતિ યત સમુત્પન્નમ તત સર્વથા ધ્રુવમ નશ્યતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, અદ્યોતાનામ પદાનામ કૃદંત પ્રકાર લિખત. એમાં પહેલું છે લુબ્ધઃ. તો લઘુ ધાતો ત પ્રત્યાયાંત કર્મણી ભૂતકૃદંતમ પુ પ્રથમા એકવચન. બીજું છે પ્રત્યપર્યુતુમ. તો પ્રતિ વત્તા આર્ય પ્રેરક હેત્વર્થ ધાતુ સાધિતામ કૃદંતમ. ત્રીજું છે દતાની. દા કર્મણી ભૂતકૃદંતમ નપુંસકલિંગ પ્રથમા દ્વિતીયા બહુવચન. ચોથું છે વંચનીય. વંચ વિદ્યર્થ કૃદંતમ પુલ્લિંગ પ્રથમા એકવચન. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, સંપ્રાપ્ય. તો સમઃ પ્લસ પ્ર પ્લસ આપ સંબંધક ભૂતકૃદંતમ અથવા લ્યમદમ અવયવ. છઠ્ઠું છે આપન્નઃ. તો આ વત્તા પદ કર્મણી ભૂતકૃદંતમ પુલ્લિંગ પ્રથમા એકવચન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સંધિ પ્રયોજત. એમાં પહેલું આપેલું છે વિતદાસઃ નામ. તો વિતદાસો નામ. કહ પ્લસ ચિત. તો કશ્ચિત. ધનિકઃ પ્લસ અપી. તો ધનિકોપી. શ્વઃ પ્લસ અતિથ્યઃ. તો શ્વોતિથ્યઃ. પાંચમું છે વિતદાસઃ પ્લસ તસ્મે. તો વિતદાસસ્મે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. તો પહેલું આપેલું છે પાત્રેહે સહ અન્યાની પાત્રાણી સ્થાપિતાની. તો જવાબ આવશે કહેે સહ અન્યાની પાત્રાણી સ્થાપિતાની. બીજું છે પાત્રાણી રાત્રો પ્રસૂતાની. તો જવાબ આવશે પાત્રાણી કદા પ્રસૂતાની. ત્યાર પછી ત્રીજું, કુટનાથઃ પાત્રેભ્યઃ પ્રાર્થયત. તો જવાબ આવશે કહ પાત્રેભ્યઃ પ્રાર્થયત. ચોથું, પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતિ.
તો જવાબ આવશે પાત્રાણી કસ્ય ગૃહે વિલસંતિ. પાંચમું પાત્રાણામ જન્મ ભવતી. તો જવાબ આવશે કેશામ જન્મ ભવતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 સૂચનાનુસારમ શબ્દરૂપમ લિખત. તો અહીં તમે જોઈ શકો છો કે આપણને શબ્દ આપેલા છે અને એની બાજુમાં એનો મૂળ શબ્દ, પછી લિંગ, વિભક્તિ અને વચન આપણે લખવાના છે. તો પહેલું છે પાત્રાણામ. તો મૂળ શબ્દ પાત્ર, નપુંસકલિંગ, ષષ્ઠી વિભક્તિ અને બહુવચન. બીજો શબ્દ છે ઉપાયન. તો મૂળ શબ્દ ઉપાય, પુલ્લિંગ, તૃતીય અને એકવચન. ત્રીજો શબ્દ છે રાત્રો. તો રાત્રિ, સ્ત્રીલિંગ, સપ્તમી અને એકવચન. દિવસેષુ. તો દિવસ, પુલ્લિંગ, સપ્તમી અને બહુવચન. મયા. તો અસ્માદ સર્વનામ, સર્વે લિંગેશુ સમાન, તૃતીયા એકવચન. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8 ક્રિયાપદમ વર્તમાન કાલે પરિવર્ત્યમ વાક્યમ પુનઃ લિખત. પહેલું કૂટનાથઃ વિતદાસમ અકથયત. તો જવાબ આવશે કૂટનાથઃ વિતદાસમ કથયતિ અથવા તો કૂટનાથઃ વિતદાસાય કથયતિ. ત્યાર પછી જોઈએ બીજો સવાલ કુટુંબી જનાઃ અતિથ્યઃ ભવિષ્યન્તિ. તો જવાબ આવશે કુટુંબી જનાઃ અતિથ્યઃ ભવન્તિ. ત્રીજું વિતદાસઃ કૂટનાથાય પાત્રાણી પ્રાયશ્ચત. તો જવાબ આવશે વિતદાસઃ કૂટનાથાય પાત્રાણી પ્રયશ્ચતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 અદ્યોતતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલું કૂટનાથે વિતદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? ઉત્તર મહેમાનો આવવાના છે એવું બહાનું કાઢીને કૂટનાથ વિતદાસ પાસેથી થોડા વાસણો લઈ ગયો. પછી વાસણો પાછા આપ્યા ત્યારે તેમાં વધારાના થોડા નાના નાના વાસણો હતા. કૂટનાથે વિતદાસને કહ્યું કે તમારા વાસણોનો જન્મ થતાં વાસણો વધ્યા છે. વિતદાસ પાસેથી બીજા વાસણો મેળવવા માટે કૂટનાથે આ યોજના બનાવી. બીજો સવાલ વિતદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? ઉત્તર કેટલાક દિવસો પછી કૂટનાથે વિતદાસ પાસે વાસણોની ફરી માંગણી કરી. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દૃષ્ટબુદ્ધિથી પ્રેરાયેલા વિતદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. દોસ્તો, પાઠ નંબર 11નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 12ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. સંસ્કૃત વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.